દર્શક મિત્રો, ગુજરાત ક્રાંતિ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। જીપીસીબી એ વડોદરા ખાતે આવેલ સ્ટર્લિંગ હોસ્પિટલને દંડ ફટકાર્યો હતો। જાહેર સ્થળ ઉપર સ્ટર્લિંગ હોસ્પિટલે બાયોમેડિકલ વેસ્ટ નાખવા બદલ જીપીસીબીએ દંડ ફટકાર્યો હતો। સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા કોથરીમાં આવેલ ગાર્ડનમાં બાયોવેસ્ટ જાહેરમાં નાખવામાં આવ્યો હતો અને સ્ટર્લિંગ હોસ્પિટલ પાસેથી જીપીસીબીએ 1,51,000નો દંડ વસૂલવામાં આવ્યો હતો। 1,51,000ના દંડ ઉપરાંત 1 લાખની બેંક ગેરંટી પણ લેવામાં આવી હતી। ફરીથી આવી ભૂલ ન થાય તેની તકેદારી રાખવા જીપીસીબીએ સ્ટર્લિંગ હોસ્પિટલને સૂચના આપી હતી। સમયે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને જે માહિતી મળી હતી એના આધારે ઇન્સ્પેક્શન કરવામાં આવેલું પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા અને સ્ટર્લિંગ હોસ્પિટલને 30 દિવસની અસરથી એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ અંતર્ગત ડાયરેક્શન ઇસ્યુ કરવામાં આવેલા હતા અને એ ડાયરેક્શનના ભાગરૂપે હોસ્પિટલ તરફથી એન્વાયરમેન્ટ ડેમેજ કમ્પન્સેશન તરીકે લગભગ 1,51,000 જેટલા એન્વાયરમેન્ટ ડેમેજ કમ્પન્સેશન અને 1 લાખ રૂપિયા બેંક ગેરંટી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા લેવામાં આવી છે અને હોસ્પિટલ દ્વારા જે એન્વાયરમેન્ટલ લોઝ જે છે બાયોમેડિકલ વેસ્ટ રૂલ અંતર્ગત જે પણ કોઈ કામગીરી કરવાની રહે અને જે રૂલનું કમ્પ્લાયન્સ કરવાનું રહે એની બાંહેધરી અને એનું જે કમ્પ્લાયન્સ સબમિટ કર્યું એના આધારે તેઓને હાલમાં રિવોકેશન આપવામાં આવેલું છે। આગામી દિવસોમાં પણ આવું ના કરે એના માટે કોઈ સૂચના કે સામાન્ય રીતે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જ્યારે પણ હેલ્થકેર યુનિટોના ઇન્સ્પેક્શન કરે ને જો કોઈ પણ નાની મોટી ક્ષતિઓ ધ્યાનમાં આવતી હોય તો અમે એ લોકો પાસેથી આવું ફરી ના બને અથવા તો આવું ના થાય એના માટે એ લોકોનું શું પ્રોવિઝન્સ છે એ અમે જનરલી ચેક કરતા હોય છે ને લેતા પણ હોઈએ છીએ, એની માહિતી લેતા હોય છે કે એ લોકો શું કરશે અને અમે સામાન્ય રીતે આવી હોસ્પિટલ હોય તો એના આવી રીતે કોઈ ડાયરેક્શન ઇસ્યુ થયા હોય તો વિધિન 3 months ફરીથી એનું એક ઇન્સ્પેક્શન કરીને એનું વેરિફિકેશન પણ કરતા હોઈએ છીએ। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ક્રાંતિ ન્યૂઝ, વડોદરા।